ગરમીની આગાહી વગર કામે બહાર ન નીકળતા. માવઠા પછી ગુજરાતમાં હવે તીવ્ર ગરમી વધવાની સંભાવના છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે આજથી 20 એપ્રિલ વચ્ચે ગરમીનો પ્રકોપ વધુ વધશે. ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પંચમહાલમાં તાપમાન 42 ડિગ્રીથી વધુ રહેવાની શક્યતા છે. દક્ષિણ મહારાષ્ટ્ર, છત્તીસગઢ અને આંધ્રપ્રદેશમાં તાપમાન 43 થી 47 ડિગ્રી સુધી પહોંચી શકે છે. લોકોને વધુ સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે. એલપીજીનું વધુ એક જહાજે હોર્મુઝ પાર કર્યું. દેશમાં રાંધણ ગેસની અછતની આશંકા વચ્ચે જનતા માટે રાહતના સમાચાર આવ્યા છે. ભારતીય એલપીજી ટેન્કર જગ વિક્રમે આશરે 20,000 ટન એલપીજી લઈને હોર્મુઝ સ્ટ્રેટને સુરક્ષિત રીતે પાર કરી લીધું છે. આ જહાજમાં 24 ભારતીય ક્રૂ સભ્યો છે. ભારતની ઉર્જા પુરવઠા પર નિર્ભરતાને ધ્યાનમાં રાખીને આ એક મોટી રાહત માનવામાં આવે છે. આ જહાજ હવે ઓમાનના અખાતમાં પહોંચી ગયું છે. પીઢ ગાયિકા આશા ભોંસલેનું નિધન. હિન્દી સિનેમાના સુપ્રસિદ્ધ ગાયિકા આશા ભોંસલે હવે આપણી વચ્ચે રહ્યા નથી. તેમનું 92 વર્ષની વયે અવસાન થયું. તેમને શનિવારે હાર્ટ એટેક આવતા મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હતી. તેમના અંતિમ સંસ્કાર આવતીકાલે સાંજે 4 વાગ્યે થશે. મનસુખ વસાવાનો ધડાકો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા ભરૂચ ભાજપમાં મોટો ધડાકો થયો છે. ભરૂચ નર્મદા લોકસભા સાંસદ અને આદિવાસી નેતા મનસુખ વસાવાએ આગામી 2029ની લોકસભા ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે. તેમના અચાનક નિર્ણયથી ભાજપમાં ભૂકંપ જેવી સ્થિતિ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે માત્ર 4 દિવસ પહેલા 8 એપ્રિલે તેમણે પાર્ટીના ટિકિટ વહેંચણીના નિયમો પર સવાલો ઉઠાવ્યા હતા. સૌરાષ્ટ્ર અને કચ્છમાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી. હવામાન વિભાગે આગામી 48 કલાકમાં ગુજરાતમાં કાળઝાળ ગરમી વધવાની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ તાપમાન નોંધાશે. હીટવેવની સ્થિતિને જોતા યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને તે 42 ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે. અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અન્ય શહેરોમાં પણ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. દેશભરમાં ડિજિટલ ટોલ કલેક્શન શરૂ થયું. સરકારે જણાવ્યું કે ભારતભરના નેશનલ હાઈવે ફી પ્લાઝા પર તમામ યુઝર ફી ચૂકવણીઓ 10 એપ્રિલ શુક્રવારથી ફાસ્ટેગ અથવા યુનિફાઈડ પેમેન્ટ્સ ઇન્ટરફેસના ડિજિટલ મોડ્સ દ્વારા વિશેષ રીતે પ્રક્રિયા કરવામાં આવશે. જો કે ચૂંટણીઓને કારણે હાલમાં અમલમાં રહેલી આદર્શ આચારસંહિતાને ધ્યાનમાં રાખીને તમિલનાડુ, કેરળ, આસામ અને પશ્ચિમ બંગાળ અને પુડુચેરીમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી. ગુજરાતે સતત બીજી આઈપીએલ મેચ જીતી. ગુજરાત ટાઇટન્સે આઈપીએલ 2026માં સતત બીજી મેચ જીતી લીધી છે. ટીમે રવિવારે લખનૌ સુપર જાયન્ટ્સને 7 વિકેટથી હરાવ્યું હતું. લખનૌના એકાના સ્ટેડિયમમાં ગુજરાતે 165 રનનો ટાર્ગેટ 18 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. ટોસ હારીને પહેલા બેટિંગ કરતા લખનૌએ 20 ઓવરમાં 8 વિકેટે 164 રન બનાવ્યા હતા. ભાજપે ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. રાજ્યમાં 15 મનપા, 34 જિલ્લા પંચાયત, 84 નગરપાલિકા અને 260 તાલુકા પંચાયતો માટે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારી તેજ બની છે. 11 એપ્રિલે ઉમેદવારી પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભાજપે 12 એપ્રિલે જનસેવા સંકલ્પ કાર્યક્રમ દ્વારા એકસાથે પ્રચાર શરૂ કર્યો. પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ ઉમેદવારોએ ભેદભાવ વિના સેવા કરવાનો સંકલ્પ લીધો. અમદાવાદમાં સીએમએ હાજરી આપી પ્રચારને પ્રેરણા આપી હતી. જો ભાજપ જીતશે તો પશ્ચિમ બંગાળમાં મતુઆ શરણાર્થીઓ માટે નાગરિકતા ઝડપી બનાવીશું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વચન આપ્યું કે જો ભાજપ પશ્ચિમ બંગાળમાં સત્તામાં આવશે તો મતુઆ, નમા, શુદ્ર અને અન્ય શરણાર્થી સમુદાયો માટે સીએ હેઠળ નાગરિકત્વની જોગવાઈ ઝડપી બનાવવામાં આવશે. તેમણે ચેતવણી પણ આપી હતી કે ગેરકાયદેસર રીતે ભારતમાં પ્રવેશ કરનારાઓને ઓળખીને તેમને દૂર કરવામાં આવશે. અગાઉ ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે સત્તામાં આવ્યાના 6 મહિનાની અંદર સમાન નાગરિક સંહિતા યુસીસી લાગુ કરવામાં આવશે. પીએમ મોદીએ આશાજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આશા ભોસલેજીના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું, ભારતની સૌથી પ્રતિષ્ઠિત અવાજોમાંના એક આશા ભોસલેજીના અવસાનથી હું અત્યંત દુઃખી છું. તેમની અસાધારણ સંગીત યાત્રાએ આપણી સાંસ્કૃતિક વારસાને સમૃદ્ધ કરી છે. તેમના ગીતો હંમેશા લોકોના હૃદયમાં ગુંજતા રહેશે અને આવનારી પેઢીઓને પ્રેરણા આપતા રહેશે. પીએમએ તેમના પરિવાર અને પ્રશંસકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.
અનંત અંબાણીએ વંતારા યુનિવર્સિટી લોન્ચ કરી. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર અનંત અંબાણી દ્વારા જામનગરમાં વંતારા યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે. આ વિશ્વની પ્રથમ એકીકૃત વૈશ્વિક યુનિવર્સિટી છે જે વન્યજીવ સંરક્ષણ અને પ્રાણી ચિકિત્સા વિજ્ઞાનને સમર્પિત છે. યુનિવર્સિટીનો ઉદ્દેશ પ્રાણી કલ્યાણ, વન્યજીવ સંભાળ અને વૈજ્ઞાનિક પ્રગતિના ક્ષેત્રે ભવિષ્યના નેતૃત્વને તૈયાર કરવાનો છે. ડીઝલ પર મોદી સરકારનો મોટો નિર્ણય. 11 એપ્રિલ 2026 ના રોજ એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે ડીઝલ પરની નિકાસ ડ્યુટી વિન્ડફોલ ટેક્સ ₹21 થી વધારીને ₹55 પ્રતિ લીટર કરી છે. વધુમાં એટીએફ એવિએશન ટર્બાઇન ફ્યુઅલ પરની નિકાસ ડ્યુટી ₹29 થી વધારીને ₹42 પ્રતિ લીટર કરી છે. વૈશ્વિક ભાવમાં વધઘટ વચ્ચે સ્થાનિક બજારમાં ઇંધણની પૂરતી ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. એક જ પરિવારના સભ્યોએ 3 અલગ પાર્ટીમાંથી ભર્યું ફોર્મ. સાવરકુંડલા નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 6 પર એક જ પરિવારના સભ્યો ત્રણેય મુખ્ય પક્ષોમાંથી ઉમેદવારી કરતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. ભાજપના સક્રિય કાર્યકર પોપટભાઈ જમોડને ભાજપ તેમજ આમ આદમી પાર્ટીએ ટિકિટ આપી છે. તેમણે પોતાની પત્ની હંસાબેન જમોડનું કોંગ્રેસમાંથી ઉમેદવારી ફોર્મ ભરાવ્યું છે. એક સાથીને ટિકિટ ન મળતા નારાજગીમાં તેમણે આ નિર્ણય લીધો હોવાનું જણાવ્યું છે. બિઝનેસ પાર્ટીના નામે આણંદના ફાર્મ હાઉસમાં દારૂની મહેફિલ. પોલીસ 15 પુરુષ અને 3 મહિલાની ધરપકડ. આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના ઉમેટા રોડ પર આવેલા એક આલીશાન ફાર્મ હાઉસમાં શનિવારે મધરાતે પોલીસે હાઈ પ્રોફાઇલ દારૂની મહેફિલ ઝડપી પાડી છે. અહેવાલ મુજબ ફાર્મ હાઉસના માલિકે પોતાના સગાને પાર્ટી કરવા માટે આ જગ્યા આપી હતી. પોલીસે વડોદરાના પોશ વિસ્તારના અને પ્રતિષ્ઠિત સામાજિક મોભો ધરાવતા 15 પુરુષો અને 3 મહિલાઓ સહિત કુલ 18 નબીરાઓની સ્થળ પરથી ધરપકડ કરી છે. સેના ખેડૂતો પાસેથી સીધા ફળો અને શાકભાજી ખરીદશે. સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે જણાવ્યું કે સરકારે કેન્ટોનમેન્ટ વિસ્તારોની નજીકના ખેડૂતો પાસેથી ઓર્ગેનિક રીતે ઉગાડવામાં આવતા ફળો અને શાકભાજી ખરીદવાનો નિર્ણય લીધો છે. તેમણે કહ્યું કે આ પ્રયાસ સરકારના જય જવાન જય કિસાનના સંકલ્પને પૂર્ણ કરી રહ્યો છે. સંરક્ષણ પ્રધાને યુવાનોને કૃષિ ક્ષેત્રમાં જોડાવા અપીલ કરી હતી. ભારત માટે સારા સમાચાર. ઈરાન યુએસ વચ્ચે શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. અહેવાલો સૂચવે છે કે ઈરાને ફરી એકવાર હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. 2 સુપરટેન્કરોને સ્ટ્રેટમાંથી પાછા મોકલી દેવામાં આવ્યા છે. આ વચ્ચે હજારો મેટ્રિક ટન એલપીજી વહન કરતું બીજું એક ભારતીય જહાજ સફળતાપૂર્વક હોર્મુઝ સ્ટ્રેટ પાર કરીને સેફ ઝોનમાં પહોંચી ગયું છે. ભારત એવા દેશોમાંનો એક છે જેમના જહાજો ચાલુ સંઘર્ષ વચ્ચે પણ હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થઈ રહ્યા છે. રાજ્યોમાં ભારે વરસાદની આગાહી. દેશના કેટલાક ભાગોમાં આકાશમાં કાળા વાદળો છવાયેલા છે તો કેટલાક ભાગોમાં તડકાના કારણે લોકોની ચિંતા વધી રહી છે. આઈએમડી અનુસાર હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, જમ્મુ અને કાશ્મીર, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને કેરળ સહિત 12 થી વધુ રાજ્યોમાં ભારે વરસાદ અને તોફાનની ચેતવણી જારી કરવામાં આવી છે. આ રાજ્યોમાં 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે જે જીવલેણ સાબિત થઈ શકે છે. નેતન્યાહુ આ સમયના હિટલર છે. તુર્કીએ ઇઝરાયેલી પીએમ નેતન્યાહુને હાલના સમયના હિટલર ગણાવ્યા છે. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન દ્વારા કરવામાં આવેલી ટિપ્પણી પર નેતન્યાહુની પ્રતિક્રિયાના જવાબમાં આ નિવેદન આવ્યું છે. એર્દોગને યુએસ પ્રમુખ ટ્રમ્પને ચેતવણી આપી હતી કે અમુક શક્તિઓ કરારને નબળી પાડવા માટે ઉશ્કેરણી અથવા કાવતરામાં સામેલ થઈ શકે છે. જવાબમાં નેતન્યાહુએ એર્દોગન પર આવા જૂથોને ટેકો આપવાનો આરોપ લગાવ્યો. ઇસ્લામાબાદમાં અમેરિકા ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ જવા અંગે પાકિસ્તાને નિવેદન જારી કર્યું. ઇસ્લામાબાદમાં અમેરિકા ઈરાન શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા બાદ પાકિસ્તાનના વિદેશ પ્રધાન ઇશાક દારે કહ્યું બંને પક્ષો વચ્ચે અનેક તબક્કાની સઘન વાટાઘાટો થઈ. તેમણે ઉમેર્યું આશા છે કે બંને પક્ષો વાતચીત ચાલુ રાખશે અને એક એવા નિષ્કર્ષ પર પહોંચશે જે સમગ્ર ક્ષેત્રમાં શાંતિ સ્થાપિત કરશે. પાકિસ્તાન આ મામલે મધ્યસ્થી કરવાનું ચાલુ રાખશે. ટ્રમ્પ ગુસ્સે ભરાયા, આપી ભારે ધમકી. પાકિસ્તાનમાં ઈરાન સાથે શાંતિ મંત્રણા નિષ્ફળ જવાથી ડોનાલ્ડ ટ્રમ્પ ગુસ્સે ભરાયા છે. તેમણે ઈરાનને પાષાણ યુગમાં પાછા મોકલવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું અમેરિકા હવે ઈરાન પર આર્થિક નાકાબંધી લાદી શકે છે જેમ તેણે વેનેઝુએલા પર કર્યું હતું. અમારી પાસે ઘણા વિકલ્પો છે. હોર્મુઝ અમારા નિયંત્રણમાં છે. ઈરાને કહ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ સંપૂર્ણપણે તેમના નિયંત્રણમાં છે. અમેરિકા સાથેની વાતચીત બાદ ઈરાની સંસદના ડેપ્યુટી સ્પીકર હાજી બાબાઈએ જણાવ્યું કે આ સ્ટ્રેટ તેહરાન માટે રેડ લાઇન છે.
તેમણે સ્પષ્ટ કર્યું કે હોર્મુઝમાંથી પસાર થતા તમામ જહાજોએ ઈરાની ચલણ રિયાલમાં ટોલ ચૂકવવો પડશે. આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય વેપારી માર્ગ પર તણાવ વધ્યો છે. ઇઝરાયેલે લેબનાનમાં ફરી હુમલો કર્યો. ઇઝરાયેલે એકવાર ફરી લેબનાન પર ભીષણ એર સ્ટ્રાઇક કરી છે. ઇઝરાયેલે લેબનાનની રાજધાની બેરૂતમાં ઘણા વિસ્તારો પર હુમલો કર્યો છે, જેમાં 5 લોકોના મોતના અહેવાલ છે. અગાઉ પણ ઇઝરાયેલે લેબનાનમાં એર સ્ટ્રાઇક કરી હતી, જેમાં 200 થી વધારે લોકોના મોત થતા હતા અને 1000 થી વધુ લોકો ઘાયલ થયા હતા. યોગ્ય સમય આવે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરીશું. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે યોગ્ય સમય આવે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જણાવ્યું કે અમેરિકા સંપૂર્ણપણે તૈયાર છે અને લોકડ એન્ડ લોડેડ સ્થિતિમાં છે. ટ્રમ્પે કહ્યું કે જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે અમેરિકી સેના ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરી શકે છે. આ નિવેદનથી આંતરરાષ્ટ્રીય તણાવ વધ્યો છે. ટ્રમ્પનું રાષ્ટ્રપતિપદ જોખમમાં. ઈરાન સામે યુદ્ધ રાષ્ટ્રપતિ ટ્રમ્પ માટે મોંઘું સાબિત થઈ શકે છે. ભૂતપૂર્વ રાજદ્વારી મહેશ સચદેવે જણાવ્યું હતું કે ટ્રમ્પ મહાભિયોગનો ભય ધરાવે છે. જ્યારે તેમની પાસે યુદ્ધ કરવાનો અધિકાર છે ત્યારે 60 દિવસની અંદર કોંગ્રેસની મંજૂરી ફરજિયાત છે. પ્રથમ ક્વાર્ટરમાં યુએસ વિકાસ દર 0.5% સુધી ઘટી ગયો છે, જે 4.5% થી નીચે છે. રાજકીય દબાણ પણ વધી રહ્યું છે. ટ્રમ્પનું રાષ્ટ્રપતિપદ